નમસ્તે. શું તમે કેન્સરના દર્દી છો? શું તમને તમારા ડૉક્ટરે કીમોથેરાપી લેવાની સલાહ આપી છે? તો આ વિડીયો તમારા માટે છે, જરૂરથી સાંભળજો. આજે આપણે વાત કરીશું કીમોથેરાપી લેતા પહેલા અને કીમોથેરાપી આપ્યા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ, કીમોથેરાપી લેતા પહેલા ડૉક્ટર બ્લડ ઇન્વેસ્ટિગેશન એડવાઇસ કરતા હોય છે, જેમાં CBC છે એટલે કે બ્લડ કાઉન્ટ છે, લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ છે. એ સિવાય મોસ્ટ ઓફ કીમોથેરાપી પહેલા હૃદયની તપાસ એટલે કે 2D ઇકો કરવામાં આવતો હોય છે. આ સિવાય કેન્સરના દર્દીઓને કેન્સર સિવાયની કોઈ પણ બીમારી જેમ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, લીવર, કિડની કે હૃદયની કોઈ પણ બીમારી હોય અથવા તો તેની મેડિસિન ચાલતી હોય તો તેના વિશે ખાસ કરીને ડૉક્ટરને જાણ કરવી, કેમ કે ખાસ કરીને કીમોથેરાપીની ડોઝ મોડિફિકેશન કરવાના રહેતા હોય છે લીવર અને કિડનીના રોગમાં. એ સિવાય ઘણી મેડિસિનની કીમોથેરાપી મેડિસિન જોડે ક્રોસ રિએક્શન હોય છે, આથી એ જાણવું જરૂરી છે. એ સિવાય ઘણા બધા કેન્સરના દર્દીઓને ડેન્ટલ ઇસ્યુ રહેતા હોય છે, તો ખાસ કરીને કીમોથેરાપી લેતા પહેલા ડેન્ટલ ચેકઅપ અવશ્ય કરાવવું. અત્યારે ઘણા બધા કેન્સરના દર્દીઓને યંગ એજમાં એટલે કે નાની ઉંમરમાં કેન્સર થતું હોય છે, તો એ ટાઈમે ફર્ટિલિટી પ્લાનિંગ એક મહત્વનો વિષય બની રહેતો હોય છે, કેમ કે ઘણી બધી કીમોથેરાપી મેડિસિન એવી છે કે જેના કારણે મેલમાં એટલે કે પુરુષોમાં શુક્રાણુ અને ફિમેલમાં અંડકોશની ગુણવત્તા અને સંખ્યામાં ઘટાડો થતો હોય છે. તો કીમોથેરાપી લેતા પહેલા નિષ્ણાત ડોક્ટર જોડે ફર્ટિલિટી પ્રિઝર્વેશનની મેથડો વિશે ડિસ્કસ કરી અને યોગ્ય મેથડ ડોક્ટરની સલાહ મુજબ સિલેક્ટ કરવી જોઈએ. અને ઘણા બધા દર્દીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે કીમોથેરાપી લઈએ એ દિવસે સાહેબ ભૂખ્યા પેટે આવવું જોઈએ? તો એવું નથી. કીમોથેરાપી લેવાના દિવસે હલકો ખોરાક લઈને આવવું જોઈએ. ખાસ કરીને ફૂલ પેટ ભરીને ના જમવું જોઈએ, કેમ કે ઘણી કીમોથેરાપી ડ્રગથી ઉલટી થવાની શક્યતા રહેતી હોય છે. કીમોથેરાપી આપ્યા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા વિશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું.